પારડી કુમારશાળા ખાતે નાણામંત્રીની ઉપસ્થિતિમાં 336 આવાસોનું પ્રધાનમંત્રીના હસ્તે ઈ લોકાર્પણ કરાયું। વર્ષ 2047માં ભારત વિકસિત રાષ્ટ્ર બનશે એવી વડાપ્રધાન મોદીજીની ગેરંટી છે હોવાનું જણાવતા મંત્રી કનુભાઈ દેસાઈ રાજ્યમાં 182 વિધાનસભા ક્ષેત્રોના અંદાજે ₹2,993 કરોડના ખર્ચે કુલ 1,31,454 આવાસોનું વર્ચ્યુઅલ માધ્યમથી મોદીજીએ ઈ લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યું। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના વરદ હસ્તે તેમજ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતેથી આવાસ યોજનાના લાભાર્થીઓને સમગ્ર રાજ્યના 33 જિલ્લાઓના 182 વિધાનસભા ક્ષેત્રોના અંદાજે ₹2,993 કરોડના ખર્ચે કુલ 1,31,454 આવાસોનું વર્ચ્યુઅલ માધ્યમથી ઈ લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। જે અંતર્ગત વલસાડ જિલ્લામાં 5 વિધાનસભા મત વિસ્તારોના કુલ 327 ગામોમાં 4,932 જેટલા આવાસોનું પણ પ્રધાનમંત્રી હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। સાથે સાથે પ્રધાનમંત્રીએ વાપી તાલુકાના ડુંગરી ફળિયાના આવાસ યોજનાના લાભાર્થી હેમાબેન જગદીશભાઈ પટેલ સાથે 1-to-1 સંવાદ પણ કર્યો હતો। આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના 180 પારડી વિધાનસભા મત વિસ્તારમાં નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી અને ધારાસભ્ય કનુભાઈ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિમાં પારડી કુમાર પ્રાથમિક શાળા ખાતે 29 ગામોના 336 આવાસોનું પ્રધાનમંત્રીના હસ્તે ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મંત્રી કનુભાઈ દેસાઈએ નવનિયુક્ત કલેક્ટર આયુષ ઓક દ્વારા સુરતમાં કરાયેલ કામગીરીને બિરદાવી તેમને આવકાર આપ્યો હતો તેમજ કાર્યક્રમના સફળ આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા। મંત્રીએ વડાપ્રધાન મોદીજીની દેશના વિકાસમાં કરાયેલ ઉત્કૃષ્ટ કામગીરીને વખાણ કરતા જણાવ્યું કે 2001ના કચ્છના વિનાશક ભૂકંપ બાદ નરેન્દ્રભાઈ મોદીજીએ ગુજરાતની ધુરા સંભાળી હતી ત્યારથી જ આજ સુધી ગુજરાતનો અવિરત વિકાસ થયો છે। વર્ષ 2047માં ભારત વિકસિત રાષ્ટ્ર બનશે એવી વડાપ્રધાન મોદીજીની ગેરંટી છે। ગુજરાતમાં 6 લાખ આવાસોનું ટાર્ગેટ હતું જેમાંથી 5.5 લાખ આવાસો તૈયાર છે અને 50,000 નિર્માણધાન છે। જનધન યોજના હેઠળ 52 કરોડથી વધુ ખાતેદારોને ડીબીટીના માધ્યમથી વિવિધ યોજનાની સહાય હવે સીધી બેંક ખાતાઓમાં જમા થાય છે। શરૂઆતમાં વીજળીની મુશ્કેલીઓ હતી તેનું નિવારણ લાવી સમગ્ર ગુજરાતના ગામોમાં 24 કલાક વીજળી મળી રહી છે। આદિવાસીઓના વિકાસ માટે વિવિધ આદિજાતિ યોજનાઓનો અમલમાં મૂકી છે। મોદીજીની અધ્યક્ષતામાં G20નું અધ્યક્ષ પદ પણ ભારતે મેળવ્યું અને સફળ આયોજન કર્યું। અયોધ્યામાં રામ મંદિરની પુનઃસ્થાપનાને સમગ્ર દેશે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વએ જય શ્રી રામના નારા સાથે વધાવ્યું છે। અમૃતકાળ બાદ 2027માં ભારત વિકસિત દેશ હશે અને સૌથી મોટું અર્થતંત્ર બનીને ઉભરશે એવી મોદીજીએ ગેરંટી આપી છે। પ્રધાનમંત્રી પોતાને 4 જાતિના ગણાવે છે જે ગરીબ, યુવા, અન્નદાતા, ખેડૂત અને નારી શક્તિ મહિલા। તેઓ આ ચારેયના વિકાસ માટે અવિરત કાર્ય કરી રહ્યા છે। પશુપાલન વિભાગની મોબાઈલ વેટનરી વાનને ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવાયું હતું। કાર્યક્રમમાં કલેક્ટર આયુષ ઓક, નિવાસી અધિક કલેક્ટર અનસુયા ઝા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક AK કલસરિયા, પ્રદેશ સંગઠન ઉપપ્રમુખ ઉષાબેન પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંત કંસારા, જિલ્લા સંગઠન મહામંત્રી કમલેશ પટેલ, તાલુકા સંગઠન પ્રમુખ મહેશ દેસાઈ, આવાસ યોજનાના લાભાર્થીઓ સહિત વિશાળ સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી પ્રધાનમંત્રીનો વર્ચ્યુઅલ કાર્યક્રમ નિહાળ્યો હતો। જે અમારું સપનું હતું કે આજના જમાનામાં દરેક વ્યક્તિનું એક સપનું હોય છે કે પોતાનું એક સારું ઘર હોય છે। જે મારું સપનું આ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પૂરું થયું છે ને આ ઘર જે બની ગયું છે એના ઘરની આગળ મારા નામની તકતી લાગેલી છે ને મને ખૂબ આનંદ થાય છે અને આજે મારા છોકરાઓ બી ખુશ છે અને અમને સમાજમાં બી માન મોભો મળે છે। સાહેબ उसका अपना घर उसके उज्जवल भविष्य की गारंटी होता है, लेकिन समय के साथ परिवार बढ़ रहे हैं इसलिए नए घरों की जरूरत भी बढ़ती जा रही है। हमारी सरकार का प्रयास है कि हर किसी के पास पक्की छत हो, अपना खुद का घर हो, अपने सपनों के लिए एक उत्तम आशियाना हो। इसी सोच के साथ आज गुजरात के 1.25 लाख से अधिक, कोई कल्पना कर सकता है? पूरे देश में भी कभी इतने आंकड़े का काम नहीं हुआ होगा। आज 1.25 लाख घरों एना करता है વધારે એ ઘરોમાં જાણે દિવાળી આવી। દિવાળી અયોધ્યામાં પ્રભુ રામને ઘર મળ્યું અને ગામે ગામ તમને વધારે ઘર મળ્યું। આજે
યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગુજરાતના લગભગ 5,30,000 જેટલા ઘરોનું ખાતમુહૂર્ત તથા ઈ લોકાર્પણ તેમજ 3,000 કરોડના ખર્ચે જે આ આવાસો બનાવવામાં આવ્યા છે એનો જે ભવ્ય કાર્યક્રમ યોજાયો એમાં સમગ્ર 182 વિધાનસભા સીટ ઉપર 5,000થી વધુ કાર્યકરોએ લાભાર્થીઓએ ભાગ લીધો અને સમગ્ર ગુજરાતમાં એક એવો માહોલ સર્જાયો કે સમગ્ર ગુજરાત મોદીજીની જે વિકાસ યાત્રા છે એમાં ઉત્સાહથી ભાગ લઈને જે રીતે લોકોએ 22 જાન્યુઆરી રામલલ્લાની જે સ્થાપના થઈ પુનઃસ્થાપના થઈ અને તેમાં ભાગ લીધો એના જેટલો જ ઉત્સાહ આજે પણ જોવા મળ્યો. એટલે સમગ્ર કાર્યકરોને લાભાર્થીઓને અને વહીવટી તંત્રને અભિનંદન આપું છું. અને આપણા ગુજરાતના મુખ્યમંત્રીએ જેમ કીધું તેમ કે 2047માં વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતનો આજે આપણે પાયો નાખ્યો છે. એમાં 2047માં ભારતના જીડીપીમાં ગુજરાતનો ફાળો 10% રહેશે એ આ બજેટમાં પણ અમે જાહેરાત કરી છે. અને એ માટે નારી શક્તિ, યુવાનો અને અન્નદાતાઓને અને મહિલાઓને જે શક્તિશાળી બનાવવાના અનેક આયામો સરકારે નક્કી કર્યા છે, કેન્દ્ર સરકારે પણ નક્કી કર્યા છે. અને સાથે સાથે કોલસાથી ઉત્પન્ન થતી વીજળી નહીં પરંતુ ગ્રીન ઉર્જા એટલે સોલાર, વિન્ડ અને હાઇડ્રો ઉર્જાથી સમગ્ર દેશનો અને ગુજરાતનો વિકાસ થશે એ હવે નક્કી થયું. એ તો મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જે કોઈ પણ ઘરનો દસ્તાવેજ થાય એની સ્ટેમ્પ ડ્યુટી ઓછી લેવાની અને એટલા માટે દસ્તાવેજ બહેનોના નામે થતા હતા. હવે પણ જે લોકોને દસ્તાવેજો ઘરો મળે છે એમાં ઘરની જો મહિલા વડીલ હોય તો એના નામે કરાવવા. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.